નમસ્કાર, સેક્યુલર ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે. આઈસીએમએઆઈના વેસ્ટર્ન ઇન્ડિયા રિજનલ કાઉન્સિલના હોદ્દેદારોની વરણી કરાઈ ત્યારે વડોદરા શહેરના સીએમએ મિહિર વ્યાસ વાઇસ ચેરમેન તરીકે બિનહરીફ નિમાયા. ધી ઇન્સ્ટિટ્યૂટ ઓફ અકાઉન્ટન્ટ્સ કોસ્ટ ઓફ ઇન્ડિયા દ્વારા મુંબઈ ખાતે વર્ષ 2024-25 માટે વેસ્ટર્ન ઇન્ડિયા રિજનલ કાઉન્સિલના નવા હોદ્દેદારોની વરણી કરવામાં આવી હતી, જેમાં શહેરના સીએમએ મિહિર વ્યાસ વાઇસ ચેરમેન તરીકે બિનહરીફ નિમાયા છે. જે વિશે માહિતી આપતા સીએમએ મિહિર વ્યાસે જણાવ્યું હતું કે વર્ષ 2023-24માં ઐતિહાસિક મતે વિજેતા થયા બાદ મને વેસ્ટર્ન ઇન્ડિયા રિજનલ કાઉન્સિલમાં સેક્રેટરી તરીકેની ભૂમિકા આપવામાં આવી હતી, જેને નિભાવતા વર્ષ દરમિયાન સીએમએના વિદ્યાર્થીઓ માટે ખાસ બુલેટિન અને રાઇઝિંગ સ્ટાર એવોર્ડની શરૂઆત કરી હતી. આ સાથે રિજનલ કોન્ફરન્સમાં મોક પાર્લામેન્ટનું પણ આયોજન કર્યું હતું, જે જોતા વર્ષ 2024-25માં મને વાઇસ ચેરમેનની જવાબદારી આપવામાં આવી છે. આઈસીએમએઆઈના વેસ્ટર્ન ઇન્ડિયા રીજનમાં ગુજરાત, મહારાષ્ટ્ર, છત્તીસગઢ, મધ્યપ્રદેશ, ગોવા અને દાદરા નગર હવેલી એમ 5 રાજ્ય અને 1 કેન્દ્ર શાસિત પ્રદેશ આવે છે, જેમાં 10,000થી પણ વધારે સીએમએ પ્રોફેશનલ અને 25,000થી પણ વધારે વિદ્યાર્થીઓ આવે છે, જેઓ માટે આવનારા વર્ષમાં વિશેષ કાર્ય કરવામાં આવશે. મારી સાથે આ વર્ષ દરમિયાન છત્તીસગઢના સીએમએ અરિદમ ગોસ્વામી ચેરમેન તરીકે, સુરતના સીએમએ નૈન્ટી શાહ સેક્રેટરી તરીકે અને પુણેના સીએમએ ચૈતન્ય મોહિરીર ખજાનચી તરીકે ફરજ બજાવશે. પ્રત્યેક કમિટીના સભ્યોની બિનહરીફ નિમણૂક કરાઈ છે, જેઓ ઇન્ડસ્ટ્રી, સરકાર અને દેશ સાથે મળીને વિદ્યાર્થીઓને કેવી રીતે એક્સપર્ટ બનાવી શકાય તે માટે વિશેષ રૂપે કાર્ય કરશે તેમ જણાવવામાં આવ્યું હતું. રિપોર્ટ નઝીર શેખ સાથે કેમેરામેન આરિફ સૈયદ, સેક્યુલર ગુજરાત ન્યૂઝ, વડોદરા. WIRCના વાઇસ ચેરમેન તરીકે બિનહરીફ ચૂંટાયા છો, એ વિશે આપનું શું કહેવું છે? 25 જુલાઈના રોજ બોમ્બે ખાતે WIRCની ઓફિસે ઇલેક્શન રાખવામાં આવ્યું હતું. ઇલેક્શનમાં મારી જોડે શ્રી સીએમએ અરિંદમ ગોસ્વામી ચેરમેન, હું સીએમએ મિહિર વ્યાસ વાઇસ ચેરમેન, સીએમએ નૈન્તીભાઈ શાહ સેક્રેટરી અને સીએમએ ચૈતન્યભાઈ મોહિર ટ્રેઝરર એ બિનહરીફ તરીકે ચૂંટાયા છે. અમારી સામે આ વખતે કોઈ કન્ટેસ્ટ નહોતું કર્યું, એટલે આને બિનહરીફ ઇલેક્શન જાહેર કરવામાં આવ્યું હતું. અને આના પછી અમે લોકો ઘણી એક્ટિવિટી કરીશું. એ એક્ટિવિટી ભાગરૂપે જે નવા કોસ્ટ ઓડિટના રૂલ્સ આવ્યા છે એને બધા મેમ્બર ઓફ પાર્લામેન્ટ, બધા એમપીસ, બધા ઇન્ડસ્ટ્રી એસોસિએશનને ઇન્ફોર્મેશન પહોંચાડીશું. એમની પાસે અમારે અલગ અલગ સ્ટેટમેન્ટો લેવાના છે, એમના એડવાઇસ લેવાની છે, એમના સજેશન લેવાના છે અને એમસીને આપવાના છે. મારું નામ સીએમએ મિહિર વ્યાસ છે. હું WIRC વાઇસ ચેરમેન તરીકે ચૂંટાયો છું આ વખતે. સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ. સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો.